हेलो नमस्कार। एल न्यूज जितेन्द्रगिरी चैनल में तमारुं स्वागत है। मित्र, आज तमने हूँ बात करीश पितृ विषे। पितृ शू कहेवाय, टोटली बात आपणे एक शुक्ल कहेवाय, शुक्ल दादा ब्राह्मणोना ब्राह्मण होय छे त्यां मित्र हूँ अत्यारे आपणे आव्या छे। आखो कम्प्लेट तमे विडियो जोजो, ए टू झेड पितृ विशेनी, मान्यता विशेनी, पछी बधी ए टू झेड तमने माहिती मळशे। तो तमने हूँ अत्यारे ए दादा साथे आपणे अत्यारे इंटरव्यू लईए छे। मारी चेनल सब्सक्राइब न करे तो सब्सक्राइब करजो, एल न्यूज जितेन्द्रगिरी, अने अत्यारे जोवो विडियो पूरो, तमने बहु माहिती मळशे। एल न्यूज जितेन्द्रगिरी मित्र, अत्यारे आपणी आ धार्मिक चेनल छे। धार्मिक चेनल में आवा नवा समाचार आवता रहे छे। मित्र, हमणां चैत्र महीनो आवे छे। चैत्र अने भादरव महीनानी अंदर तरपिंडी करे तो तरपिंडी करवानुं कारण शुं, एनो शुं मतलब होय छे, तो तरपिंडी तेमज पितृ विषे आपणे जाणशुं आपणे महेश दादा शुक्ल पासे। महेश दादा, ओम ब्रह्माय नमः। ओम नमो नारायण। तो आज एक प्रश्न पूछो छे मारे तमने के लोको तरपिंडी करता होय छे तो एनुं शुं माध्यम छे, एनुं शुं महत्व छे, ए तमे विधि विधानथी बतावो। चैत्र महीनो आवे छे। शरूआतना दिवसोमां चैत्री महीनानी अंदर एकमथी नोम सुधी चैत्री नवरात्रि गणाय छे। वरसे 6 महीनामां આપણું બદલાતું હોય છે, ચૈત્ર મહિનાથી અને આપણે કાર્તક મહિનાથી। તો પિતૃઓ અપેક્ષા આપણી પાસે રાખતા હોય છે હંમેશા માટે। તો પિતૃઓની પાછળ ઘણા પ્રકારના કર્મો થતા હોય છે। એની અંદર ત્રિપિંડ સાર એ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એવા ત્રણ દેવોનું છે। ત્રિપિંડ સાતની અંદર પિતૃઓ છે એવો બધા તૃપ્ત થાય છે નાના નાના કામથી। આ નાનું કામ છે। એ સિવાય પિતૃઓની પાછળ આપણે કરવું હોય તો પ્રેત બલિ છે, નારાયણ બલિ છે, પંચબલિ છે। પંચબલિની અંદર એ આપણે 2 કે 3 દિવસ। पंचबली શું કહેવાય છે? પંચબલિ કે અમુક પ્રકારના જટિલ પ્રકારના પિતૃઓ છે કે કોઈનું માનતા ન હોય તો જે કોઈ સંતો મંતો કે જે કંઈ સાધનાઓ શીખેલી છે એવા પિતૃઓ હોય તો એની પિતૃઓની પાછળ એક પ્રભુ શ્રાદ્ધ થાય છે। પ્રભુ શ્રાદ્ધ ત્યારબાદ પંચબલિની અંદર નારાયણ બલિ છે, લીલ છે, પ્રેત બલિ છે, કાગ બલિ છે। આવા 5 પ્રકારના પંચબલિને કહેવામાં આવે। पंचबली में पांचे वस्तु साथे आवी जाती होय छे। આ 5 વસ્તુ આવી જાય છે અને જટિલ પ્રકારના પિતૃઓ છે એટલે સૌથી સ્ટાર્ટિંગ जटिल प्रकारना पितृ एटले शुं कहेवाय? એટલે માની લ્યો કે એની અંદર જે કંઈ પિતૃઓ હોય એ જીવતો હોય કોઈ દી કામ નથી લાગ્યો તો મરીને એવા પિતૃઓએ કોઈ દિવસ કામ લાગતા નથી। પણ એની જે અપેક્ષાઓ હોય એ પરિપૂર્ણ થવા માટે આ પંચબલિ કરવી પડે છે અથવા પ્રભુ શ્રાદ્ધ કરવું પડે। કારણ કે એ એની કુળદેવી પાસે જાય છે તો પણ કુળદેવી એને ક્ષમા કરતી નથી। એ એમ કહે કે તારા જે કંઈ પૂર્વજોની સાથે તારે ભેગું થવું હોય તો સૌથી પહેલાં તું તારા કુટુંબની પાસે જા અને એ કોઈ કુટુંબ તારું કામ કરશે તો એ તું પ્રેત છે તો એ પ્રેતમાંથી પિતૃ એનીમાં જાય તો તને કોઈ પ્રકારનો વાંધો નહીં આવે। તો એવા જે કંઈ એને એવા પિતૃઓ જટિલ પ્રકારના કે જે સાધના છે એ સાધના એની પોતાની સાથે આવેલી હોય, એ સાધના એની સાથે હોય, એ સાધનામાંથી એને મુક્ત કરવો પડે છે ને મુક્ત થયા બાદ એ પ્રેતમાંથી પિતૃ બને છે। પછી કોઈ પક્ષીઓનીમાં હોય, કોઈ પશુઓનીમાં હોય તો એની અંદર એ કાગબલિને આપણે કરીએ, સર્પબલિ છે તો એની અંદર પણ આપણે મુક્ત પિતૃઓને આપણે કર્યા છે। તો ચૈત્ર મહિનાની કોઈ પણ તિથિની અંદર પિતૃ કર્મ આપણે થતું હોય છે। એની અંદર આડે દિવસે પણ આપણે કામ કરીએ તો કોઈ પણ મહિનાની 13, 14 ને અમાસ એની અંદર પણ આપણે પિતૃઓનું એટલે ચૈત્ર ભાદરવા સિવાય 13, 14 અમાસે પણ આપણે કરી શકીએ છીએ। અને પિતૃઓ માટે કાર્તક મહિનો, ચૈત્ર મહિનો
અને ભાદરવો મહિનો શ્રેષ્ઠ કીધેલો છે. ને એની અંદર 16 દિવસ છે ભાદરવા મહિનાના, એ શ્રાદ્ધ વિધિ આપણે એને કહીએ છીએ. તો એ પૂનમથી માંડીને અમાસ સુધીની અંદર આપણા પિતૃઓનું પાછળ, તો આપણા જે કંઈ પિતૃઓ છે આપણી પાસે અપેક્ષા રાખતા હોય છે. તમને અને મને જે કંઈ આપણે આપીએ છે સંતાન સંતતિ, તો એ પિતૃઓની કૃપાથી થાય છે. આપણી કુળદેવી છે એ આપણી રક્ષા કરે છે, અને પિતૃઓ છે એ આપણું ભરણ પોષણ તેમજ આપણો જે કંઈ વ્યવહાર છે, આપણે સંતતિનો ઉત્તરોત્તર વધારો કરવા માટે પણ એ પિતૃઓ ઘણી વખત આડરૂપ થતા હોય છે, પણ પિતૃ નડતો હોતો નથી. ઘણી બધી જગ્યાએ એવું પણ અમને સાંભળવા મળ્યું છે કે ભાઈ 5 ભાઈઓ હોય છે તો 3 ભાઈઓ માનતા હોય ને 2 ભાઈઓ ન માનતા હોય, તો એનું દાદા એના માટે શું રસ્તો લેવાનો હોય છે? એવા જે કોઈ હોય ત્યારે એની પિતૃઓની સાથે કોઈ પણ આઠખીલી રૂપ પડેલી હોય, પ્રેતાત્મા એવો પડેલો હોય, તો પ્રેત જે કંઈ હોય, એટલે પ્રેત છે એ નડતો હોય, પણ પ્રેતની સાથે જે એની સાધના કરેલી વસ્તુ હોય અથવા કોઈ પણ મૂકેલી વસ્તુ હોય, તો ઘણી પ્રકારની નકારક તત્વો એની પાસે પડેલા હોય, તો એવા નકારક તત્વોની અંદર કે એને આપણે કોઈ શમશાનની મેલડી છે, એવા કોઈ ઝાપડા કે જે કંઈ આપણે કંઈ મલિન વસ્તુ એની સાથે પડેલી હોય, ત્યારે 5 ભાઈઓ હોય તો 2 ભાઈઓ માનતા હોય, પૈસો એની પાસે હોય તો એ 3 જણા ન માનતા હોય કે તને નડે છે, અમને કોઈ નડતા નથી. પિતૃઓ કોઈને નડતા નથી, પણ પિતૃની સાથે જે કોઈ મલિન વસ્તુઓ પડેલી છે એ વસ્તુ નડે છે, એને આપણે હટાવીએ એટલે એ પ્રેત હોય, એ પ્રેતમાંથી જ્યારે પિતૃ થાય ત્યારે ઓટોમેટિક એ લોકોને જ્યારે પરચો આપે ન માનતા હોય એટલે ઓટોમેટિક માનવા માંડે છે. અને વધારે પડતું મારે એ પ્રશ્ન પૂછવો છે કે ઘણી જગ્યાએ પિતૃ કાર્ય કરે છે તો એને રિઝલ્ટ મળતું નથી, તો એનું શું કારણ હોય છે? એમાં ઘણી વખત છે એના જે પૂર્વાદો છે, આપણે કીધું છે કે શ્રાદ્ધની અંદર અથવા ચૈત્ર મહિનાની અંદર તો પેલી ઓલી વસ્તુ તો આપણે કુળદેવીની રજા લેવી પડે. પિતૃ કર્મ માટે આપણી માં જો હોય સાક્ષાત જગદંબા આપણી, તો પિતૃ કાર્ય છે કે અગાઉના જે કોઈ છે આપણા પૂર્વજો, એને કોઈ પણ પ્રકારની એને ભૂલ કરેલી હોય અને એ ભૂલથી જે કંઈ સંતાન થયેલું હોય તો એ ઘણી વખત આપણે નડતું હોય છે. અને ઘણી વખત જે કંઈ પિતૃઓનું કામ કરતા હોય એ વસ્તુ છે, બીજી આડી વસ્તુ જે આપણા પૂર્વજોની સાથે જે જોઈન્ટ થયેલી વસ્તુ હોય એ લઈ ગયો હોય, વસ્તુ આવીને એ એમ કહે છે કે હું આ જ વસ્તુ છું, તમે મને માનો, એટલે આપણે ઓલરેડી આપણે એને માનતા હોઈએ છીએ. પણ 4-6 મહિના થઈ જાય એટલે પરિસ્થિતિ હતી ને એવી રહે, ત્યારે આપણે જોઈએ કે આ વસ્તુ શું છે. તો પૂર્વજોએ જે કંઈ પ્રકારની ભૂલ કરેલી હોય, પછી કોઈ સ્ત્રી હોય કોઈ પુરુષ હોય કે ઘણી વખત આપણું મિત્ર, મતલબ કે આડા સંબંધ બાંધતા સંતાન પ્રાપ્ત થયું હોય તે પણ મૃત્યુ બાદ નડતું હોય છે. આપણો મિત્ર છે એની સાથે પણ આપણે સંબંધો રાખેલા હોય તો એ પણ આપણી પાસે અપેક્ષા રાખતો હોય છે. એના મા બાપ કરતાં પણ આપણે એમ કહે છે કે મારા મિત્રની પાસે જાય તો ત્યાં સુધીમાં જે કંઈ આપણે કરેલું છે, જે કંઈ આપણું દુઃખ છે એ આપણો મિત્ર છે, તો મિત્રનું પણ આપણે આની અંદર આપણે પિંડ આપી શકીએ. મિત્રનું પણ પિંડ આપી શકાય એમ. એટલે બીજી જ્ઞાતિના મિત્ર હોય તો પિંડ આપી શકાતું હોય. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ હોય તો પણ આપણે એને આપી શકીએ છીએ. અને વિશેષમાં મારે એ પૂછવું છે કે ઘણા લોકો અગડ રાખતા હોય, બાધા બોલીએ ને આપણે, બાધા કહેવાય ને દાદા, તો બાધા રાખતા હોય છે કે ભાઈ આ કાર્ય ના થાય ક્યાં સુધી મારી આ બાધા, એ બાધા વિશે શું આપ કહેવા માંગો છો? બને ત્યાં સુધી તો એક મારું મંતવ્ય છે, મારું આ 45 વર્ષના અનુભવની અંદર કોઈ પણ પ્રકારની પિતૃઓની પાછળ કે કુળદેવીઓની પાછળ બાધા માનતા આખડી ન રાખો તો સારું. બાધા માનતા આખડી રાખવાથી એ લોકોને કષ્ટ થાય છે, દેવતાઓને. જે કોઈ પણ પ્રકારની આપણે માતાજીની પાછળ બાધા આખડી કે આપણે રાખેલી હોય તો એની અંદર
એને કષ્ટ ભોગવવું પડે છે. બરાબર. આપણું કાર્ય ઘણી વખત કરે જ છે, પણ આપણે એની ઉપર, આપણી કુળદેવી ઉપર, આપણા પિતૃ ઉપર આપણે વિશ્વાસ નથી. હોતો. એટલા માટે આપણે એની માટે લઈએ બાધા આકડી. તો ઘણી વખત એવાય આપણે જોઈએ છે કે ચોટીલા જવું છે, બાધા રાખી છે માતાજીની, ચામુંડા માતાની, માતાજીના દર્શન કરવા જાય તો રસ્તામાં એક્સિડન્ટ થાય છે. જ્યારે એક્સિડન્ટ થાય તો એની માનતા પરિપૂર્ણ થતી નથી. તો એવા સમયે જે કંઈ રોડ ઉપર જે કંઈ પહેલા કોઈ ગુજરી ગયું હોય એ વસ્તુ પણ ભટકતી હોય, એ એની સાથે જોઈન્ટ થઈ ગઈ હોય, એટલે આવા જે કોઈ ભાઈ પૂર્વજોની સાથે એ પણ આપણે નડતરરૂપ થતા હોય. એટલે ઘણી વખત આપણે બાધા આખડી કે જે કંઈ રાખવાનું હોય તો આપણે એક પૂર્ણ શ્રદ્ધા, તમારી જે શ્રદ્ધા છે એ જ તમને પરિપૂર્ણ થાય. ગમે એવો વિદ્વાન બ્રાહ્મણ હોય કે 4 વેદનો બ્રાહ્મણ હોય, છતાં પણ તમારી પૂર્ણ શ્રદ્ધા ન હોય, પૂર્ણ વિશ્વાસ ન હોય તો એ પિતૃ કાર્ય કોઈ દિવસ પરિપૂર્ણ થતું નથી. શુકલ દાદા કરે છે, પણ તમારી જે શ્રદ્ધા, તમારો જે વિશ્વાસ જે કંઈ હોય, બાકી લાખો રૂપિયા કે ભાગવત કથા કરેલી હોય તો પણ ઘણી વખત પિતૃઓને મળતી નથી. તો ભાગવતની અંદર પણ એવા દ્રષ્ટાંતો આપેલા છે. તો આપણે જોઈએ તો આવો ચૈત્ર મહિનો છે, તો આપણું માથે એક પિતૃઋણ હોય છે. તમને અને મને જે કંઈ આપ્યું છે એમાંથી 10% આપણે કાઢવાના હોય. તો દેવઋણ, પિતૃઋણ, માતૃઋણ, આવા ઘણા પ્રકારના ઋણ છે. તો આવો ચૈત્ર મહિનો આવે છે તો નમ્ર વિનંતી, તો આપણે પિતૃઓની પાછળ જે કંઈ આપણે ગુણી હોય, આપણે જમાડવી હોય તો જમાડાય. નાનું હોય તો કમસે કમ તમારે ચૈત્ર મહિનો આવે તો પિતૃ તર્પણ, દેવ તર્પણ, ઋષિમુનિ તર્પણ, આવા તર્પણ કર્યા બાદ અને પીપરે પાણી રેડી અને દીવો કરો. તો ત્યાં પણ પીપરાની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આવા 3 દેવો રહેલા છે. તો પિતૃઓને પાછળ આપણે દીવો કરવો હોય તો પણ ખાલી 3 દિવસ કે 5 દિવસ આપણે ચૈત્ર મહિનામાં આપણે પિતૃઓની પાછળ દીવો કરીએ તો પણ આપણે પિતૃઓના આશીર્વાદ આપણે પ્રાપ્ત થતા હોય છે. એવા પણ આપણે દાખલા જોયેલા છે. છેલ્લો લાસ્ટ સવાલ કે ઘણા લોકો માનતા કરીને ભૂલી ગયા હોય છે કે આળી માનતા મેં કરી મને યાદ નથી આવતી, તો એનો કોઈ ઉપાય એવો ખરો કે ભાઈ આ કરવાથી જે કંઈ માનતા હોય બધી પરિપૂર્ણ થઈ જાય? તો એને આપણે યાદ કરાવે છે ઘણી વખત. વર્ષોના વર્ષો વયા ગયા હોય, પહેલું તો સંતાન ન થતું હોય એટલે ઘણી વખત બૈરાઓ છે, લેડીઝ મેમ્બરો, એમાંથી પોતાને તો ખ્યાલ ન હોય ને એના જે કોઈ પિયર પક્ષ હોય લેડીઝના કે સાસરા પક્ષના હોય કે મોસાળ પક્ષના હોય, એકાદ જણાએ લઈ લીધી હોય અને પિતૃઓની કૃપાથી સંતાન પણ પ્રાપ્ત થયું હોય, સુરાપુરા દાદા પિતૃઓની કૃપાથી. પછી જ્યારે એનું કામ કરવાનું હોય તો પણ એને યાદ આવતું ન હોય, સમય સંજોગોની અંદર એ ભૂલી ગયા હોય, ત્યારે પિતૃઓ છે એ રાતના કે દિવસના એ તમને સપનામાં આવીને પણ કહે છે કે તમે મારું આ કામ બાકી છે તો તમે કરો. એટલે બીજું જે કંઈ હોય એટલે ઓલાને પછી યાદ શક્તિ અપાવે કે ભાઈ આ સમયે કે કોઈ પણ પ્રકારના સંત મહાત્મા આપણે પણ પ્રાપ્ત થતા હોય, એટલે કોઈ પણ સારો વિદ્વાન બ્રાહ્મણ આવે ત્યારે પણ આપણને કહે કે તમારી એકાદી માનતા રહેલી છે એટલે તમે યાદ કરો. એટલે કોઈ સારો સંત હોય, કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ હોય એટલે એ કુંડલી માંડે અથવા ઓટોમેટિક એની દેવી કૃપાથી કે એના પિતૃઓની કૃપાથી તરત કહી દે કે તમે આ સમયે તમે આ પ્રકારની કે આ રાશિની વ્યક્તિએ તમારું આ જે કંઈ છે એ માનતા લીધેલી, એટલે ઓટોમેટિક એને યાદ આવે કે આ સમયની અંદર મારે સંતાન નહોતું, મારું બાળક છે એ 15 વર્ષ નથી. તો સરસ મજાની મજા આવી ગઈ શુકલ દાદા. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવા ધાર્મિક સમાચાર જોતા રહેજો. ઓમ નમો નારાયણ. બધાને શુભ આશીર્વાદ.